ધોરણ 5 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારું હિન્દી વિષયની અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી છે તેમાં પાઠ નંબર 2 ગિનતી 21 છે 50 તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ, જેમાં પહેલા પેજ ઉપર તો ખાલી તમને ગિનતી આપેલી છે 1 2 3 4 5 થી લઈ અને 50 સુધીની, અને ત્યાર પછીનું જે પેજ છે એમની અંદર થોડા પ્રશ્નો છે, જેમાં બીજો પ્રશ્ન છે कि प्रश्नों के उत्तर के लिए उचित विकल्प चुनकर विकल्प का क्रम अक्षर बॉक्स में लिखिए, જેમાં પહેલું 15 को अंक में कैसे लिखा जाता है તેમાં આવશે ક, બીજું છે 42 को अंकों में कैसे लिखा जाता है તેમાં આવશે બ। એના માટે તમારે જો બધા જોવા હોય 1 થી 50 તો અહીંયા ઉપર આપેલા છે કે હિન્દીના અક્ષરો થોડા અલગ હોય છે, તો એ તમારે જોઈ લેવાનું, કારણ કે આપણે છગડો આવી રીતે લખીએ, પરંતુ અહીંયા તમે જુઓ તો છગડો કઈ રીતે લખેલો છે, તો આવી રીતે। અહીંયા આપણે એકડો ગુજરાતીમાં આમ લખીએ, પણ અહીંયા આવી રીતે લખાશે। ઓકે, તો જરા જોઈ લેજો મિત્રો। ત્યાર પછી જુઓ 49 को शब्दों में कैसे लिखा जाएगा, तो 49 આ 49 છે એટલે કે 49 એને કઈ રીતે લખાય, તો 49 લખાય। હવે ઊંચી જોડ મિલાઈએ તો અહીંયા જુઓ 36 તો એકની સામે કયું આવશે પાંચડો, 28 તો એમાં આવશે એકડો, 21 તો એમાં આવશે બગડો, 33 તો એમાં આવશે તગડો, અને 49 તો એમાં આવશે ચોકડો। ઓકે, બધા અહીંયા લખેલા છે। એવી જ રીતના 46 તો ક્યાં દેખાય 46 ભાઈ, તો અહીંયા દેખાય છે। ત્યાર પછી 30 તો 30 ક્યાં દેખાય, અહીંયા। 45 તો 45 ક્યાં દેખાય ભાઈ, તો અહીંયા દેખાય। 9 તો અહીંયા દેખાય, અને 18 તો અહીંયા 18 તો ક્યાં દેખાય, અહીંયા દેખાય। ત્યાર પછી निम्नलिखित शब्द का अंकों में लिखिए, तो 6 16 24 34 36 40 41 5 और 11। एमना પછી निम्नलिखित अंकों को शब्द में लिखिए, तो 8 22 26 32 38 39 28 50 47 3 11 और 35। એમના પછી મિત્રો સંખ્યાને ક્રમમાં જોડવાની છે, તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ ક્યાંથી ચાલુ કરવું। 21 થી 22 22 થી 23 23 થી 24 થી 25 26 27 28 29 30 31 એવી રીતના 50 સુધી તમારે જોડવાની છે। ઓકે, તો આવું સરસ મજાનું નાનકડું એવું આપણું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન હતું। થેન્ક યુ વેરી મચ। ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।